નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે સુરતના અગ્નિ તાંડવની। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગ્યાને 2 દિવસ થઈ ગયા છે, પણ આગ કાબૂમાં નથી આવી રહી। બેઝમેન્ટથી શરૂ થયેલી આગ જોત જોતામાં આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ। લાખો લીટર પાણીનો મારો ચલાવાયો। 2 દિવસ સુધી જહેમત કરવામાં આવીને હજી પણ જીવના જોખમે જહેમત ચાલુ છે, પણ આગ છે કે કાબૂમાં નથી આવી રહી। પણ આ આગે ટેક્સટાઇલ માર્કેટની બિલ્ડિંગના પાયા હચમચાવી નાખ્યા છે, વેપારીઓને પાયમાલ કરી નાખ્યા છે। 2 દિવસ પછી પણ આગ કાબૂમાં ન આવતા એક ડર ઊભો થયો છે કે રાજ્યમાં આવી કેટલી માર્કેટ છે જે બારૂદના ઢગલા પર બેઠી છે, જ્યાં એક ચિનગારી બધું જ વેર વિખેર કરી શકે છે। ऐसा कभी भी हम सोचा भी नहीं था। ભાઈ કાલના તમે બેઠા છો, શું માંગ છે તમારી? અહીંયા રડવું આવે છે, બીજું કઈ નથી। હવે તમે જો છોડો આ વાત। ફૂટપાથ પર દેખાતા આ એ લાચારો છે જેમણે પોતાની નજરો સામે પોતાને બરબાદ થતા જોયા છે। આ લોકો બીજા કોઈ નહીં પણ સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગે તેમને પાયમાલ કરી નાખ્યા છે। વેપારીઓની હાલત એવી છે કે તેઓ પોતાની કિસ્મત પર રડવા સિવાય બીજું કશું કરી શકતા નથી। રડે તો રડે કેમ નહીં? પોતાની નજરો સામે પોતાની જિંદગી ભરની કમાણી, વેપાર ધંધો બળીને રાખ બને તો ભલ ભલાની આંખોમાંથી આંસુ નીકળી જાય। भाई कई थी परिस्थिति? वो तो बहुत नुकसान ही गया है, लेकिन हमारा एक ही नहीं सर, सबका व्यापारी का तो सबका लग गया। हम तो तमिलनाडु से आके इधर 20 साल से हम भी ये करने को बैठा है, लेकिन हम 20 साल से कभी भी देखा नहीं है। ऐसा कभी भी हम सोचा भी नहीं था ये रिंग रोड में ऐसा होगा बोल के। लेकिन क्या ये अभी तक भी हमारा को कंट्रोल नहीं है ना, हम वो बहुत दुखी हो गया। एक से लेके अभी पूरा मार्केट 800 का दुकानों का ऊपर का सब लोगों ने अभी रोड पे आ गया। अब अकेला का बात नहीं है, सबका ये है। કેટલાક વેપારીઓની હાલત એવી છે કે તેઓ કશું પણ બોલી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી। પોતાની બેદરકારીનો તમાશો જોયા બાદ કોઈ બોલે તો આખરે શું બોલે? ભાઈ કાલના તમે બેઠા છો, શું માંગ છે તમારી? અહીંયા રડવું આવે છે, બીજું કઈ નથી। હવે તમે જો છોડો આ વાત। ખેર, આ આખી ઘટના એવી છે કે સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીના રોજ બેઝમેન્ટમાં આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી। પણ 26 ફેબ્રુઆરીના રોજ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે તે પહેલા ફરી ભભૂકી ઉઠી અને જોત જોતામાં આ આગે આખું માર્કેટ ઝપેટમાં લઈ લીધું। માર્કેટમાં આવેલી 850 દુકાનો આગ હવાલે થઈ અને 500 કરોડથી વધુનું નુકસાન થયું। આખી ઇમારત આગ હવાલે થતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા। આકાશી દ્રશ્ય જોશો તો એવું લાગશે કે જાણે કોઈ યુદ્ધ ભૂમિના દ્રશ્યો હોય। જેવી રીતે આગની જ્વાળાઓ ઇમારતને બાળી રહી હતી, તેવી જ રીતે નુકસાન વેપારીઓની આંતરડી બાળી રહ્યું હતું। પરંતુ આ વેપારીઓની મજબૂરી તો જુઓ। 2 દિવસથી સતત ભભૂકી રહેલી આગને લઈને નેતાઓ, પદાધિકારીઓ, અધિકારીઓના રાઉન્ડ શરૂ થયા તો ટેક્સટાઇલ માર્કેટની સામે ઉભેલા વેપારીઓને પોલીસે ત્યાંથી ભગાડવાનું શરૂ કર્યું। કેમ? તો આ વેપારીઓ, નેતાઓ અને અધિકારીઓને કદાચ સવાલ ન પૂછવા લાગે કે 2 દિવસથી તમે કરો છો શું? જ્યારે ઉપરથી કોઈ સાપ આવે જ્યારે બધા અલર્ટ થઈ જાય છે, બાકી કઈ નથી થતું। અમે 5:30 વાગ્યાથી અહીંયા ઉભા છે, 5:30 વાગે અમારે આંખથી આમ જ આવે છે કે પેલા જાઓ જાઓ જાઓ, કોઈ સાંભળતું નથી। ઓર અમને વ્યાપારી વર્ગ છે, બધું વ્યાપારી છે, બધા વ્યાપારી છે। વ્યાપારી નહીં કે તમે નીકળો, તમે નીકળો, અમારી જિંદગી ભરની કમાઈ અંદર છે। અમે એમ નહીં કહેતા કે એ કામ નહીં, કામ કરે છે, પણ સાહેબ જ્યારે ઉપરથી કોઈ માણસ આવે, એનો મોટો માણસ આવે તો એને બધા આવીને એક તરફ પ્રોટોકોલ બની જાય।
બાકી કોઈ લેવો દેવા નહીં. હમણાં આટલા પોલીસવાળા છે, બાકી 15 મિનિટ પહેલા બધા પોલીસવાળા ગાયબ હતા અહીંયાથી. હું પોતે અહીંયાથી 6 વાગ્યાથી આવેલો જ છું. એને પોલીસવાળાને કહું છું ભાઈ કે આ બાજુ આગ લાગે છે, પાણી નાખો. ફાયર બ્રિગેડવાળા બેસેલા જ છે. હવે જ્યારે એને કહું કમિશનર કે કોઈ ગમે તે ઓફિસર આવે, આ લોકો બધા આવી જાય છે ને વ્યાપારી પર લાઠીઓ ચલાવે છે. એટલે વ્યાપારી કે ચોર છે? અમે આજે વ્યાપારી સવાર છે, અમારે કરોડોનું નુકસાન થયેલો છે અંદર. અમે ચોર છે? અમે લાઠી મારીને ભગાડો છો તમે? કોઈ અમે કઈ લૂંટવાના છે કે અમે કોઈને આગ લગાવવાના છે? કેટલું નુકસાન તમને? નુકસાન તો એમાં કંઈ કહેવાય નહીં, 1200-1500 કરોડનું નુકસાન છે. પણ અમારું એ કહેવું છે, સરકારથી નમ્ર વિનંતી છે કે આ પરિસ્થિતિને 24 કલાકથી 36 કલાક થઈ ગયા, આ પરિસ્થિતિને સંભાળે. અમારું એ આગ્રહ છે. અમે એવું વિચારીએ છીએ કે આ લોકોને નાના નાના વેપારી મરી જવાના છે. આ લોકોને ઓછામાં ઓછા નુકસાન થાય. જે દુકાનો બચી ગઈ છે એ દુકાનો બચે. કશો તમે કેટલું ऐसा 24 आवर होने के बाद कंट्रोल नहीं कर, फायर सेफ्टी क्या करिए कंट्रोल? इतना बड़ा तंत्र है सूरत का, सारे मार्केट आग लग जाते मेन रोड है. एनओसी मार्केट का कैसे दिया? ये बिल्डर ने एनओसी कैसे दिया? किस तरह से मिली भगत से आज ये हालत है कि 24 आवर दुकान का 22,000 रुपया वेरा बिल आ रहा है हेमंत. एक दुकान का वेरा बिल आ रहा है. किसके लिए आ रहा है? वो आपकी सेफ्टी के लिए आ रहा है ना, या हमारी सेफ्टी के लिए आ रहा है? खाली बस ऐसे ही. બરબાદ થયેલા વેપારીઓ સરકાર પાસે સહાય માંગી રહ્યા છે કે તેમને આ નુકસાનીમાંથી ઉગારો, કારણ કે અહીં ખાલી 850 વેપારીઓને નુકસાન નથી થયું. 850 વેપારીઓ સાથે કામ કરી રહેલા હજારો કારીગરો તેમજ નાના વેપારીઓને પણ નુકસાન થયું છે. અમે વર્ષોથી ટેક્સ ભરીએ છીએ, મ્યુનિસિપાલિટી વેરો ભરી છે, ઇન્કમ ટેક્સ બધા જ ટેક્સ ભરીએ છીએ. આજે અમારે તકલીફ પડી છે. તમે સરકારથી ગમે તે રીતે કોઈને લોનમાં છે તો લોનમાં રાહત આપે, વ્યાજમાં રાહત આપે, કે માર્કેટ ડેવલપમેન્ટ કરીને આપે. ગમે તે રીતે જે રીતે સરકારને યોગ્ય લાગે એ રીતે અમારી સહાયતા કરે. આમાં લગભગ એક દુકાને મિનિમમ આપણે ગણીએ 50 થી 1 કરોડ રૂપિયા મિનિમમ થાય છે. ને છેલ્લા આપણે દિવાળી પછી વેપાર ઉઠ્યો નથી, એટલે બધા પાસે સ્ટોક ફૂલ છે. બધો સ્ટોક લગભગ બળીને ખાક થઈ ગયેલો છે. સરકારથી એક માંગીએ છીએ કે બધાને તમે મુઆવજાની ઘોષણા કરો, એટલે લોકોને થોડી રાહત મળે. બાકી નાના નાના વેપારી બધા ઉઠી જવાના છે, મરી જવાના છે. વેપારીઓની મદદ માટે સરકાર આગળ આવે કે ના આવે, પરંતુ એક કાપડ વેપારી અને બિલ્ડર આ વેપારીઓની વહારે આવ્યા છે, જેઓ કહી રહ્યા છે કે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને હું મારું નવનિર્મિત બિલ્ડિંગ 1 વર્ષ સુધી વગર ભાડે આપવા તૈયાર છું. जो ये शिव शक्ति मार्केट में इतनी बड़ी अग्निकांड हुआ है, इन व्यापारियों को जब तक वैकल्पिक व्यवस्था नहीं होती है तब तक कोई भी चार्ज विदाउट एनी चार्ज इनको 200, 500, 1000 दुकान जितना रिक्वायरमेंट होगा उतनी दुकानें हम लोग इनको फ्री ऑफ चार्ज में देंगे. આ રીતના મદદ કરવાનું કારણ શું? जो व्यापारियों की शिव शक्ति मार्केट के जितने भी व्यापारी थे, 90% लोगों को संपूर्ण उनका नुकसान हुआ है. इनको वैकल्पिक व्यवस्था नहीं हो तब तक इनका व्यापार सुचारू रूप से चालू रहे और इनको किसी जात की तकलीफ नहीं हो. इसके लिए हमारे मन में आया कि इनको हमारे मार्केट में फ्री में दुकान दी जाए विदाउट एनी चार्ज. कहाँ पे कॉम्प्लेक्स पड़ता है और कितनी दुकानें आप इनको मदद करेंगे? पर्वत पाटिया कबूतर सर्कल पे मेरा मार्केट तैयार है. उसमें 2200 दुकान है. इन लोगों को यहाँ पे करीब 800 दुकान ऐसा मेरा सुनने में आया है. इन लोगों को 500, 1000, 800 दुकान जितना चाहिए उतना हम वैकल्पिक व्यवस्था नहीं हो 4 महीना, 6 महीना, 8 महीना, 12 महीना तब तक हम इनको फ्री में दुकान देंगे, उसका कोई चार्ज नहीं लेंगे. આગના કારણે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના સ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન થયું છે. બેઝમેન્ટના બીમો નબળા પડતા તિરાડો પડવા લાગી છે. આગના કારણે શટર ઉગડી ગયા છે. સ્લેબના પોપડા પડવા લાગ્યા છે. 5મા માળનો સ્લેબ નીચે પડી ગયો છે, જેના કારણે બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લેવો પડશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જ માર્કેટ ફરી ઉપયોગમાં લઈ શકાશે. મહત્વનું છે કે 2 દિવસથી આગ કાબૂમાં ન આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. મનપા કમિશનર શાલિની અગ્રવાલ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા તો સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ મનીષ પરમારે સવાલ પૂછ્યો કે તંત્રના કરોડોના મશીનો આગ પર કાબુ કેમ નથી મેળવી શકતા? આ કરોડોના મશીનો સફેદ હાથી કેમ સાબિત થયા છે? તો કમિશનર લૂલો બચાવ કરતા નજરે પડ્યા. કરોડોના મશીન છે તે કામ નથી લાગી રહ્યું, લાગે ફેલ ગયા છે આગની સામે, એવું લાગી રહ્યું છે અત્યારે તો. આ બહુ જ કોમ્પ્લિકેટેડ અહીંયા પરિસ્થિતિ છે, પણ કોર્પોરેશનની ટીમ, પોલીસની ટીમ અને તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ બીજો મોટો સવાલ થઈ રહ્યો છે કે અહીં રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર એનઓસી કેવી રીતે મળ્યું? ખેર, આ બધા વચ્ચે ફાયર વિભાગે આગ કાબૂમાં લેવા માટેના મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. ફાયર વિભાગે ઇમારતનો કેટલોક હિસ્સો પણ તોડ્યો છે, જેનાથી આગને સરળતાથી કાબૂમાં લઈ શકાય. ટેક્સટાઇલ માર્કેટમાં જ્યારે આગ લાગતી હોય છે ત્યારે તેના પર કાબુ મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે, કારણ કે કાપડના જથ્થામાં આગ ઝડપથી લાગે છે. તેમાં પણ ખાસ કરીને જો પોલિસ્ટર સિન્થેટિક કાપડ હોય તો ઝડપથી આગ કાબૂમાં આવતી નથી. પેટ્રોલિયમ પેદાશોમાંથી સાડી કે ડ્રેસ મટીરિયલનું કાપડ તૈયાર થતું હોય છે. આ પ્રકારનું રો મટીરિયલ ઉપયોગ થતું હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી જાય છે, જેના કારણે હવે રાજ્યના અન્ય માર્કેટની સલામતી અને ત્યાંના લોકોના સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. અમદાવાદ અને રાજકોટના ટેક્સટાઇલ માર્કેટ પણ ગીચ જગ્યામાં જોવા મળી રહ્યા છે, જ્યાંના સાંકડા રસ્તાઓમાં ફાયર બ્રિગેડનું વાહન પણ ન જઈ શકે તેવી હાલત છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલું ટેક્સટાઇલ માર્કેટ અમદાવાદનું સિંધી માર્કેટ છે, જ્યાંના સાંકડા રસ્તા અને બિલ્ડિંગના બાંધકામ જોઈ તમે સમજી શકો છો જો અહીં કોઈ દુર્ઘટના બને તો શું થાય. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલમાં લાગેલી ભીષણ આગ કલાકો બાદ જે છે કે જે કંટ્રોલમાં આવી હતી, ત્યારે અમદાવાદના વિવિધ માર્કેટમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે કે જે પ્રકારની ઘટના જે સુરતમાં સર્જાઈ કે જ્યાં ફાયર વિભાગને પહોંચવામાં ખૂબ સમય લાગી જતા આ જે આગ છે તે બેકાબૂ બની હતી અને આગે કેટલીક દુકાનોને પોતાના ઝપેટામાં લઈ લીધી હતી. ત્યારે અમદાવાદનું આ સિંધી માર્કેટ છે ત્યાં જોઈ શકાય છે કે જ્યારે અહીંયા એક જે પેન્ડલ રિક્ષા છે તે અત્યારે હાલ અહીંયાથી પસાર થવામાં પણ તેને કેટલી મુશ્કેલી જે છે તે પડે છે. ત્યારે જો કોઈ દિવસ આ માર્કેટની અંદર આ પ્રકારની કોઈ ઘટના સર્જાય તો તે સમય દરમિયાન અહીંયા ફાયર વિભાગ કઈ રીતે પહોંચી શકે તેને લઈને પણ અનેક જે સવાલો છે તે ઉઠી રહ્યા છે. ત્યારે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકની અંદર અમદાવાદના એવા કેટલાક માર્કેટો છે જેના જે માર્કેટ ખૂબ જ કન્જસ્ટેડ છે અને આ પ્રકારના વિસ્તારમાંથી જ્યારે ફાયર વિભાગને પણ પસાર થવામાં ભારે જહેમત છે તેનો સામનો કરવો પડી શકે છે. ત્યારે કોર્પોરેશન અને ફાયર વિભાગ આવી પરિસ્થિતિમાં કઈ પ્રકારે પહોંચી વળે તેને લઈને શું પગલાં લેવા જોઈએ તે અંગે પણ હવે જે વિચારણા છે તે થાય તે ખૂબ જરૂરી બની છે, કારણ કે સુરતની આગ બાદ અમદાવાદના પણ વિવિધ માર્કેટોમાં જે વેચાણ કરતા જે કાપડના વેપારીઓ છે તેમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સિંધી માર્કેટના વેપારીઓ પણ ચિંતિત છે, જેઓ કહી રહ્યા છે કે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ સરકાર સામે મૂક્યો છે, જલ્દી પરમિશન મળશે તો જલ્દી કામ શરૂ કરીશું. જે સુરતમાં જે આગ લાગી છે એ બહુ દુઃખનીય છે અને બહુ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યાં. પણ આગળ હું એ પણ જણાવીશ કે અમારી સિંધી માર્કેટમાં લાસ્ટ 2-3 વર્ષમાં 2 થી 3 વખત આગ લાગી છે. 2 વર્ષ પહેલાં લગભગ 4-5 દુકાનો સળગી હતી અને ગયા વર્ષે રક્ષાબંધનના દિવસે 8 થી 10 દુકાનો સળગી ગઈ હતી. અમારી માર્કેટો અહીંયા લાકડાની ને પતરાની બનેલી છે, એટલે આગ સ્પ્રેડ બહુ જલ્દી થાય છે. બીજી વાત એ છે કે અમે કોર્પોરેશનમાં લાસ્ટ વીક જ એક 4.5 કરોડ રૂપિયા ભરીને અમારા માર્કેટની રીડેવલપમેન્ટનું પ્રોગ્રામ પાયલબેન કુકરાણી MLA3ના હસ્તકેથી આગળ કોર્પોરેશનમાં અને ગુજરાત સરકારમાં મૂક્યું છે, જે અમને ઉમ્મીદ છે કે સરકાર અમને કોઓપરેટ કરશે અને વહેલી તકે અમને માર્કેટ રીડેવલપમેન્ટની પરમિશન આપી દેશે. ત્યારે અમે જે અમારી માર્કેટ બનાવીશું એ તદ્દન વિથ ઓલ મોડર્ન એમ્યુનિટીઝ, જેમાં ફાયર સેફ્ટીના નિયમ જોઈએ, ફાયર બ્રિગેડ અંદર આવી શકે અને ફાયર સેફ્ટીના નોર્મ્સ બધા એમાં ઓબ્ઝર્વ થાય એ કરીને અમે આગળથી માર્કેટ બનાવીશું. પછી રાજકોટના સૌથી જૂના ધર્મેન્દ્ર રોડ પર આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં પણ આવા જ કંઈક હાલ જોવા મળી રહ્યા છે. સુરતના કાપડ માર્કેટમાં લાગેલી ભયાનક આગ 3 દિવસથી હજુ પણ ધધકી રહી છે. આ આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સાથે જ રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડની પણ યાદ અપાવી દીધી છે. અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે રાજકોટના સૌથી જૂના ગણાતા ધર્મેન્દ્ર રોડ માર્કેટ ખાતે. અહીંયા 2000 કરતાં નાની મોટી કાપડની દુકાનો આવેલી છે અને અહીંયા જો આગ લાગે તો શું થાય, આ કલ્પના માત્ર ધ્રુજાવી દે તેવી છે. આ શ્રદ્ધા ક્લોથ માર્કેટ છે ધર્મેન્દ્ર રોડની અંદર આવેલી. અલગ અલગ નાની મોટી આ પ્રકાર બજારો છે અને આખી બજારો છે એ આ પ્રકારે કાપડની દુકાનોથી ઘેરાયેલી છે. એટલું જ નહીં, પરંતુ આપ આ જોઈ શકો છો કે જે મીટરો છે તેના વાયરો પણ એમનેમ આવેલા છે. ક્લોથ માર્કેટની અંદર જ્યારે આગ લાગી હતી ત્યારે એવું કહેવાતું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. જો અહીંયા આ પ્રકારની આગ લાગે તો શું થાય, આ માત્ર એક કલ્પના જ છે અને આ કલ્પના ધ્રુજાવી દે તેવી છે અને આ કલ્પનાના કારણે અહીંયા કેટલું નુકસાન થશે જો અહીંયા આગ લાગે તો એ કળવું અત્યારે મુશ્કેલ છે. આમ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બાદ આવા ઘણા નાના મોટા બજારોમાં ફાયર સેફટી અને એનઓસીના પ્રશ્નો ઊભા થયા છે.
સુરતમાં લાગેલી આગ હજી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી, ત્યારે આવી ભઠ્ઠી તો રાજ્યમાં અનેક સ્થળે છે. તંત્ર આગ લાગ્યા બાદ દોડે છે, પણ ત્યાં સુધીમાં ઘણું બધું આ આગમાં સ્વાહ થઈ જાય છે. સુરતે તક્ષશિલા હોનારત જોઈ, રાજકોટે ટીઆરપી દુર્ઘટના જોઈ, પણ તેમાંથી કોઈએ કશો જ બોધપાઠ નથી લીધો, જેના કારણે રાજ્યમાં વારંવાર અગ્નિ તાંડવ થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં શિક્ષણ વિભાગના હાલ કહેવા છે એ કહેવાની જરૂર નથી. શિક્ષક બનવા માંગતા ટેટ ટાટના ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી કાયમી ભરતીની રાહ જોવે છે, માંગ સાથે મેદાને પડે છે, ખત્તા ખાય છે, લાઠીઓ ખાય છે, પણ તેમ છતાં ભરતી થતી નથી. અને એવામાં હવે એક નવો વિવાદ શરૂ થયો છે શિક્ષણ વિભાગના નવા ઠરાવથી. શું છે આ નવો ઠરાવ અને કેમ એ ઠરાવને લઈને વાદ વિવાદ શરૂ થયો છે, હવે એ જુઓ. રાજ્યમાં શિક્ષકોની ભરતી હંમેશાથી એક વિવાદનો મુદ્દો રહ્યો છે. સરકાર કાયમી ભરતી સાથે મોટા પ્રમાણમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરે છે, જેને લઈને ઉમેદવારો સતત વિરોધ કરતા નજરે પડે છે. જેમાં હવે શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક બાદ પ્રાથમિક શાળામાં કરાર આધારિત શાળા સહાયક ભરવાનું નક્કી કર્યું છે, જેમનું માસિક મહેનતાણું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે 21,000 રૂપિયા. શિક્ષણ વિભાગ દ્વારા 300 થી વધુ સંખ્યા ધરાવતી પગાર કેન્દ્ર શાળામાં આ સહાયકની નિયુક્તિ કરવામાં આવશે. આ શાળા સહાયકની લાયકાતની વાત કરીએ. માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સહિત બીએડની ડિગ્રી હોવી ફરજિયાત છે, તેમજ પસંદ થનાર ઉમેદવારની વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઇન સ્કૂલોમાં 11 મહિનાના કરારથી શિક્ષક નિમાતા હોય છે, જેને પ્રવાસી શિક્ષક તરીકે ઓળખવામાં આવતા હતા. વર્ષ 2023માં આ પ્રવાસી યોજનામાં ફેરફાર કરી વેતન ધારા સાથે જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી. પણ હવે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરવાની જાહેરાત કરવામાં આવી છે, જે આઉટસોર્સ એજન્સી દ્વારા ભરવામાં આવશે. શાસન અધિકારીએ તેમના જિલ્લા માટે નિયત થયેલ એજન્સીને ઈ પેમેન્ટથી માસિક મહેનતાણા સાથે એજન્સીને સર્વિસ ચાર્જ અને જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે. પણ સિક્યોરિટી અને પટાવાળાની માફક શિક્ષકોની કરાર આધારિત ભરતીને લઈ ઉમેદવારો નારાજ થયા છે. વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યો છે. સરકાર છેલ્લા 13 વર્ષથી કરાર આધારિત શિક્ષકોની નિમણૂક કરી રહી છે. જ્યારે ભરતી માટેની માંગ ઊભી થાય ત્યારે સરકાર નત નવા નાટકો શરૂ કરે, ક્યારેક જ્ઞાન સહાયક લાવે, ક્યારેક બીજી રીતે સિસ્ટમ લાવે, ત્રીજી વખત લાવે, અને હવે તો સરકારે સંપૂર્ણપણે શિક્ષણનું દેવાળિયું કાઢવું હોય તે રીતે આઉટસોર્સિંગના નામે શિક્ષક સહાયક કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરવા માંગે છે. મને એમ લાગે છે કે ગુજરાત માટે આ સૌથી ચિંતાનો અને શિક્ષણ માટે પણ આ ચિંતાનો વિષય છે. ગુજરાતના હજારો યુવાનો શિક્ષક બનવા માટે વર્ષોથી તમામ લાયકાત સાથે રાહ જોઈને બેઠા, ત્યારે સરકાર આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ શાના માટે લાવે? આઉટસોર્સિંગથી શિક્ષણની વ્યવસ્થા ઉપર કેટલી ગંભીર અસર પડશે. સરકારમાં નીતિ અને નિયત થોડીક સારી હોય અને સરકાર સાચા અર્થમાં ગુજરાતના યુવાનોનું અને શિક્ષણ વ્યવસ્થાનું ધ્યાન રાખવા માંગતી હોય તો તાત્કાલિકપણે આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આઉટસોર્સિંગ એજન્સીના નામે શિક્ષણ સહાયકોની ભરતી કરવાની નીતિ રદ કરે અને સરકાર તાત્કાલિકપણે શિક્ષકોની ભરતી પૂર્ણ કરે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે, અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે તો જ ગુજરાત ગતિશીલ ને પ્રગતિશીલ બનશે. ટેટ ટાટ પાસ ઉમેદવારો જે શિક્ષક ભરતીની રાહ જોઈ રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે આ સિસ્ટમ ઉમેદવારો માટે લપડાક સમાન છે. આટલી મહેનત કર્યા પછી પણ કાયમીના બદલે કરાર આધારિત ભરતી કરવાની હોય તો પછી આટલી ડિગ્રી લેવાનો મતલબ શું? જો આમ જોવા છે ને, જે તમામ જે તૈયારી કરતા હોય છે ને નોકરી માટે સરકાર, એ લોકો માટે મોટી લપડાક છે. કારણ કે જો આ જ રીતે કરવું હોય તો ભાઈ અમે તૈયારી શેના માટે કરીએ? અમે આટલા વર્ષોથી એક્ઝામ માટે તૈયારી 2014થી હું તૈયારી કરતો આવ્યો છું. દરેક જગ્યાએ પેપર ફૂટી જાય ને તે બધા મામલાઓ સામે આવતા હોય છે. તો પછી આ રીતે કરવું હોય તો તમારે અમને એક કામ કરો, અમારે સરકારી નોકરી જોતી ને, અમે પ્રાઇવેટ નોકરી કરીએ છીએ, બરાબર છે, 10-15 હજારમાં નોકરી કરીએ છીએ, એ ચાલશે, પરંતુ ખોટા તાઇફાઓ ના કરો. કારણ કે આ તો કોઈ બી આવે ઠરાવ પાસ કરી દે, એવું થોડી ચાલતું હોય. કાયમી ભરતી થવી જોઈએ. લોકો મહેનત કરે છે, મહેનત કરતા લોકોની કદર સરકારે કરવી જોઈએ. જો સરકાર કોન્ટ્રાક્ટના જે માલિકો છે એને જો ધનવાન બનાવવાની કોશિશ કરતી હોય તો અમારું તો ભવિષ્ય અંધકારમય થશે. શું અમે કઈ સિક્યુરિટી પટાવાળા બનવા માટે પછી આટલું ભણીએ? અમારું ભણતરનું શું? વિરોધ છે, 100% વિરોધ છે. અમે વિરોધ કરીએ જ છે. અને જો પટાવાળાને સિક્યુરિટી બનવાનું હોય તો પછી આટલું ભણતર કામનું શું છે? આ બધા વચ્ચે શિક્ષણવિદ સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વહીવટી સરળતા રહેશે
કારણ કે પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષણ આપવાની સાથે અન્ય કેટલાક કામો પણ કરવાના રહે છે. કે સરકારે જે જાહેરાત કરી છે કે આઉટસોર્સિંગથી શિક્ષકોની ભરતી કરવી, તે પ્રાથમિક શાળાઓના પે સેન્ટરોમાં એક વહીવટી સહાયક મૂકવા માટેની વાત છે. એક ઉમદા પગલું કહી શકાય, હું અભિનંદનીય ગણું છું. કારણ કે પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા ક્લાર્ક નથી મળતા. પે સેન્ટર શાળાઓમાં આચાર્યને ખૂબ કામ કરવું પડે છે. એની સાથે સંકળાયેલી શાળાઓનો ડેટા એટલે કે માહિતી આવે છે, અને એ જે માહિતીનો અહેવાલ આવે છે સહઅભ્યાસ પ્રવૃત્તિનો, શૈક્ષણિક પ્રવૃત્તિઓનો, શિષ્યવૃત્તિનો, આર્થિક વ્યવહાર, આવી અનેક બાબતો હોય છે, અને કોમ્પ્યુટર વર્ક પણ કરવું પડે છે. એ હેતુથી સરકારે વહીવટી સહાયક આપવાનો એક નિર્ણય કર્યો છે કે જેમાં શિક્ષકની પણ લાયકાત હોવી જોઈએ, ઉપરાંત કોમ્પ્યુટરનું નોલેજ હશે એવા વ્યક્તિઓને આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવશે. એટલે એક સારું પગલું છે. શિક્ષણવિદ પણ સ્વીકારી રહ્યા છે કે કાયમી ભરતી ડીલે થઈ રહી છે, અને થાય તો પૂરતા પ્રમાણમાં નથી થતી, જેનો ઉકેલ પણ ઝડપથી આવવો જોઈએ. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકોની ભરતી કરવા માટેની પ્રયત્નો થયા છે, પણ સમહાવ કોઈક ને કોઈક કારણોસર ડીલે થતું રહે છે અને પૂરતા પ્રમાણમાં ભરતી નથી જ થતી. આ હકીકત. અને શિક્ષકોની ભરતી કરવાનો પ્રયત્ન પણ છેલ્લા કેટલાક મહિનાઓથી થઈ રહ્યો છે, પણ જે રીતે સમય મર્યાદામાં થવો જોઈએ એમાં હજુ પણ ક્યાંક ચૂક થાય છે, અને ભરતી થશે ત્યાં એનાથી વધારે જગ્યા ખાલી થઈ જવાની છે. વહીવટી અને સરળતા માટે તો શાળા સહાયકની ભરતી યોગ્ય છે, પણ એની જગ્યાએ કાયમી ભરતી કરી શકાતી નથી. ખેર, આ મુદ્દો અત્યારે રાજ્યમાં ચર્ચાના એરણે છે. સરકારે ફરી કરાર આધારિત ભરતીને મહત્વ આપતા સવાલો ઉઠી રહ્યા છે કે શું શિક્ષણ વિભાગ આખી શિક્ષણ વ્યવસ્થાને જ કોન્ટ્રાક્ટ આધારિત કરવા માંગે છે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે ગરમીની. મને ખબર છે શિયાળો પૂરો થયો નથી, પણ ચર્ચા ગરમીની થઈ રહી છે ને કરવી પણ જરૂરી છે, કારણ કે રાજ્યનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. જ્યાં અત્યારે ઠંડી અનુભવાવી જોઈએ ત્યાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અને હવામાન વિભાગે આ બધા વચ્ચે એક નાનકડી રાહત આપતી વાત કહી છે. શું છે હવે એ જુઓ. ફેબ્રુઆરીના અંત સુધી શિયાળાની ઋતુ માનવામાં આવે છે, પણ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ જાણે કે શિયાળાએ એકાએક વિદાય લઈ લેતી હોય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનો પૂરો થાય તે પહેલા જ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસના સમયે ગરમીનો અનુભવ થાય છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. તેમાં પણ છેલ્લા 4-5 દિવસથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉચકાયો છે. કેટલાક શહેરમાં તો તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો. કેશોદ, અમરેલી, રાજકોટ, સુરતમાં પારો 38 ડિગ્રીને પાર થયો, જ્યારે સુરેન્દ્રનગર અને ભુજમાં પારો 37 ડિગ્રી જોવા મળ્યો. તો અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પારો 36 ડિગ્રીએ પહોંચી ગયો. તાપમાનનો પારો ઉચકાતા રાજ્યવાસીઓ અત્યારથી જ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે, પરંતુ હવે આ ગરમી વધુ દિવસ સહન નહીં કરવી પડે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં સર્જાયેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડશે, જેના કારણે ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળશે. આમ હાલ આગામી 24 કલાકમાં જ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળશે. પશ્ચિમ રાજસ્થાનના ભાગો ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતનું વાતાવરણ પણ પલટાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.